નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકામાં નર્મદા કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ કુક્કસ નજીકથી મળી આવ્યો। આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। શિનોર તાલુકાના સેગવા ગામના એક યુવક નર્મદા કેનાલમાં પડી ગયા હોવાની માહિતી મળતા શિનોર પોલીસ તેમજ કરજણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે પ્રયત્નો છતાં ગતરોજ યુવકનો મૃતદેહ મળી આવ્યો ન હતો। આજે 27મી ફેબ્રુઆરી 2026ના રોજ કુક્કસ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સેગવા ગામના રહેવાસી દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર, જેની ઉંમર વર્ષ 41 છે, તે સેગવા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયા હતા। તેઓ કોઈ કામ ધંધો કરતા ન હતા અને પત્ની પાસે પૈસાની માંગણી કરતા હતા। કામ બાબતે પત્નીએ ઠપકો આપતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા બાદ દિલીપભાઈ ઘરેથી નીકળી સેગવા ગામ નજીકની નર્મદા કેનાલ તરફ ગયા હતા। આ દરમિયાન કેનાલના પાણીમાં પડી જતા તેઓ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું। બનાવ અંગે શિનોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કરજણ ફાયર બ્રિગેડની ટીમ બોટ મારફતે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ગત રોજ સુધી સફળતા મળી ન હતી। આજે કુક્કસ નજીક કેનાલમાં મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી।